સરકારી નોકરી મળે છે માત્ર અને માત્ર ગુજરાતના લોકોને। ત્યારે શું ખરેખર ગુજરાતમાં બધા જ દીકરા દીકરીઓ પાસે સરકારી નોકરી છે? ચૂંટણીઓ નજીક આવતા જ નેતાઓની નિવેદનબાજી અને બફાટ કરવો તે હવે ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે। ત્યારે દીવ દમણના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણીનો પ્રચાર કરવા નીકળેલા દીવ દમણના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે દીવ દમણના લોકોને ભાજપના 5 વર્ષના સમયગાળામાં જે કામો નથી કર્યા અને તેમના શાસનમાં દીવ દમણના લોકોને જે મુશ્કેલીઓ ભોગવવી પડી તેને લઈને સવાલો ઉઠાવ્યા છે। તેમજ સરકારી નોકરી પર સવાલો ઉઠાવતા વધુમાં કેતન પટેલ શું કહી રહ્યા છે તે જોઈએ। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમ્મીદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને નેસ્ત નાબૂદ કરવાનું છે। જે રીતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને પહેલી સીટ આપણે દમણ દીવથી એમને આપવાની છે અને મને પૂરી આશા અને ઉમ્મીદ છે કે તમે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશો અને કોંગ્રેસ પાર્ટીની સીટ આપણે ઇન્ડિયા ગઠબંધનને આપીશું। આજે મને કહેતા શરમ આવે છે કે આ મોહલ્લામાં શેરીમાં જે આપણે નીકળી રહ્યા છે તો આટલો રોડ ખરાબ છે અને રોડ ખોદી નાખ્યો છે। આ બહેનોને શું તકલીફ, કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમયથી આ ખોદી રાખ્યો છે। જ્યારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમયથી ખોદીને રાખ્યો છે તો 10-12 વાર તો ઘરમાં ઝાડુ મારવા પડતું હશે। તો ખરેખર શરમની વાત છે કે આપણે આ ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટીએ આપણને આ હાલ કર્યો છે। આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે। આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને। શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગરો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી। અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે, હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે। શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે। મારે એટલું જ કહેવું છે કે આજે તો આ શું કેતન પટેલે તે ભાજપ સાંસદ લાલુ પટેલને લૂલા અને પાંગડા પણ ગણાવી દીધા। તો કેતન પટેલના વિવાદિત નિવેદન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।